સાહેબ જીગરભાઈ નાયક, આપ ગુજરાત સ્ટેટના સેવાદળ આસિસ્ટન્ટ કોર્ડિનેટર છો અને આપ ભાવનગર 2 દિવસથી પધાર્યા છો પ્રેમવાહીની રથયાત્રામાં. તો આપ 56 ભોગ અમારી મહિલાઓ દ્વારા એક જ સરખા કલરથી લઈ અને મહારાજા સાહેબના પેલેસ સુધી જે યાત્રા થઈ, તો આ 2 મિનિટમાં આપનું વક્તવ્ય આપશો, જેથી ગુજરાતના દરેક સેવા દળોને ભાવનગર પ્રેમવાહીની રથયાત્રાનું પ્રસાદ મળે. સાહેબ ઓમ શ્રી સાંઈરામ. પ્રેમ પ્રવાહીની રથયાત્રા ગુજરાતની અંદર જે ચાલી રહી છે, એમાં ગઈકાલે બપોરથી ભાવનગર જિલ્લાની અંદર ભગવાન જોડે રહેવાનો ચાન્સ મળ્યો. ઘણું જ સુંદર. ગઈકાલે બપોરે સાંઈ મંદિરે અમે પહોંચ્યા, ત્યાંથી અમે જોયું હતું કે ભાવનગર જિલ્લાની સમિતિની દરેક બહેનો એક કલરમાં સાડી, એટલું અદ્ભુત ત્યાં લાગતું હતું કે વર્ણવી નથી શકતું એને. અને ત્યાંથી નીકળી અમે આગળ જે ભાવનગર સિટીની અંદર જ્યાં જ્યાં ગયો, ત્યાં દરેક જગ્યાએ ભગવાનનું જે સ્વાગત થયું, આરતી થઈ, ઘણું જ સુંદર. સાંજે 56 ભોગ જે થયો, એમાં જે મહિલાઓએ જે એનું આયોજન કરેલું હતું, ઘણું જ સુંદર હતું. એ પણ મારી જાણની અંદર વેસ્ટ ઝોનની અંદર જે આ રથ ફરે છે, એમાં આજ સુધીમાં કોઈ પણ જગ્યાએ આ 56 ભોગનું આયોજન નથી થયું એ ભાવનગરની અંદર, અને ઘણું જ સુંદર આયોજન હતું. ઇવન મેં કાલે આશીષભાઈને એની જોડે એ જ વાત કરી કે ભગવાન જમ્યા પછી રાત્રે પાન ખાતા હતા, તો 56 ભોગની અંદર પાન પણ હતું મુખવાસ તરીકે. બીજી બધી આઈટમો તો હતી, એટલે આટલી ઝીણવટપૂરી આયોજન બહેનોએ કર્યું એ ઘણું જ સુંદર હતું. ત્યારબાદ આજે સવારે ત્યાંથી ભાવનગર સેન્ટરથી રથ નીકળ્યો પેલેસ જવા માટે. તો ગુરુદ્વારા આગળ જે ભગવાનનું સ્વાગત ગુરુદ્વારાના લોકોએ કર્યું, પણ ઘણું સુંદર હતું. સ્વામીની પાદુકા ગુરુદ્વારાની અંદર લઈ જઈ ત્યાં જે ભજન કરવાનો મોકો એટલે ભગવાને આપ્યો છે, ઘણું જ સુંદર હતું. ત્યારબાદ એક અદ્ભુત અમારી આગળ બી એ કહી ગયા છે કે ભગવાન જ્યાં હાજર હુજુર હોય છે, અને જેમણે ભગવાને જ એમનું નામ રાખ્યું છે વિજયસિંહજી, એમના પેલેસમાં જવાનો ચાન્સ મળ્યો. એ પણ ઘણું અદ્ભુત હતું, ઘણું સરસ હતું. ત્યાં સ્વાગત કરી મહારાજે સ્વામીની આરતી અને એ કરી, અને દરેક જોડે એકદમ ભાતૃભાવપૂર્ણ એમનું વર્તન એટલે હતું, ઘણું જ સુંદર રહ્યું. અને આ અનુભવ ભાવનગર જિલ્લાનો ખરેખર અદ્ભુત હતો. ઓમ શ્રી સાંઈ.